રાજ્યમંત્રી રમેશ કટારાના હસ્તે સંજલી તાલુકાના 6.72 કરોડના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન। શાળાના વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોને ઉબડખાબડ રસ્તામાં પસાર થવાની મુસીબતોથી મુક્તિ મળશે। ખેડા વર્ગ હિરોડા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે। ભામણ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે। પ્રતાપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે। થાળા સંજેલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે। સરોરી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું 25 લાખના ખર્ચે બનશે। સંજેલી હાટ બજારથી બસ સ્ટેશન સુધી સીસી રોડ 54 લાખના ખર્ચે બનશે। ખાતમુહૂર્ત 7 દિવસમાં કામ ચાલુ કરવા રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું। ઈટાડી કોટા મુખ્ય રોડથી થાળા સંજેલી ડુંગળી ફળિયાની આંગણવાડીથી મુખ્ય શાળાને જોડતો રોડ 93.50 લાખના ખર્ચે બનશે। જીતપુરા વાણિયા ઘાટી રોડથી પ્રાથમિક શાળાને જોડતો બ્લેબ ડ્રેન 3.24 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન। આ પ્રોગ્રામમાં ઉપસ્થિત શંકરભાઈ અમલિયાર, પ્રદેશ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।